પહેલો જ મારો પ્રશ્ન છે કે નહેરુ કોણ? નીચે સ્ટેટમેન્ટ છે એ આર્ટિકલમાં કે સુભાષચંદ્ર બોઝ છે, એમનામાં રાજ પલટવાની શક્તિ છે, એટલે જે બ્રિટિશ રાજ છે એને પલટવાની, અને નહેરુમાં યુગ પલટવાની શક્તિ છે કે જ્યારે એ માણસ પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો એમણે બધા ખોટા નિર્ણયો કર્યા. અચ્છા. હા, કાશ્મીરનો મુદ્દો ઉલઝાવી દીધો, ચીનમાં પ્રોબ્લેમ કર્યો, બીજા બધા 5 વખત ગાંધીજીએ ભગતસિંહની ફાંસી માફ કરવા માટે વાઇસરોયને અરજી કરી છે. અને ભાષણમાં એમ કહે છે કે હું જ્યારે છેલ્લી વખત ભગતસિંહને મળ્યો ત્યારે એમણે મને કીધું હતું, એને મારા છોકરાએ, કે ગાંધી આપણા જે સ્વતંત્ર આંદોલન છે એના જનરલ છે અને તમે જનરલ સાથે જોડાઈ જાઓ. મોતીલાલ નહેરુ જે હતા, નહેરુના પિતા, એ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહનું જે ઓર્ગેનાઇઝેશન હતું, ક્રાંતિકારી સંગઠન, એને છુપી રીતે પૈસા મોકલ્યા. 1931માં ભગતસિંહનો વિચાર પણ દેખો એક આંદોલનકારીનું થઈ જાય છે કે હું બોમ્બ ફેંકીશ, પણ એવી રીતે ફેંકીશ કે કોઈ મરે નહીં, અને હું ત્યાં કોર્ટમાં જઈને અમે ક્રાંતિકારીઓ કોણ છીએ, કેમ લડીએ છીએ, એનો હું જે બોલીશ એ બધે છપાશે અને હું આપણું વૈચારિક ક્રાંતિ ફેલાઈશ. 1930-31માં જ્યારે પકડાઈ ગયા ભગતસિંહ, તો નહેરુ એમને જેલમાં મળવા ગયા છે, અને બહાર આવીને એમણે બહુ ઇમોશનલ ભાષણ આપ્યું. નહેરુ પ્રસ્તાવ પસાર કરાવાય છે આ ફાંસીના વિરોધમાં કે આ કોઈ ફાંસી નથી, આ બદલાની ભાવનાથી કરાયેલી હત્યા છે. નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ઇતિહાસની અટારીએથી જ્યારે વાત આપણે કરતા હોઈએ ત્યારે આજકાલ વોટ્સઅપ યુનિવર્સિટીમાં એટલા બધા ગપગોળા પ્રસારિત થાય છે કે સામાન્ય જનને માનવું જ મુશ્કેલ થઈ પડ્યું છે કે ખરેખર ઇતિહાસ કોનો સાચો અને ઇતિહાસ હકીકત શું છે જે આપણને સમજાવવામાં આવે છે. ક્યાંક એવા મહાપુરુષોનો ઇતિહાસ આપણને ખોટો ભણાવવામાં આવે છે, ક્યાંક દેશનો અથવા ક્યાંક વિશ્વનો ઇતિહાસ પણ વોટ્સઅપ યુનિવર્સિટીઓ દ્વારા પ્રોપેગેન્ડાથી આપણા સામે રજૂ કરવામાં આવતો હોય છે. આજે આપણે આવ્યા છીએ એક એવા જ જેને કહી શકાય કે હિન્દુ ધર્મના જાગૃતિ માટેની જે સંસ્થાઓ કામ કરે છે, સનાતન ધર્મ શું છે અને હિન્દુ આધ્યાત્મને વિજ્ઞાન સાથે જોડવાની જે કોશિશ કરતી સંસ્થાઓ છે એમાં અગ્રેસર રહીને કામ કરતા ડૉક્ટર કૌશિકભાઈ ચૌધરી. બીજી પણ એ ન્યૂઝપેપરોમાં કોલમિસ્ટ છે, ઘણી જગ્યાએ ઘણા બધા એમના ભાષણો મેં સાંભળ્યા છે, ઇતિહાસકાર તરીકે પણ સાહેબ આપે પુસ્તકો પણ લખ્યા છે ને સાહેબ પોતે વ્યાખ્યાનો પણ આપે છે. આજે જાણવાનો પ્રયત્ન કરશું. આજનો આપણો વિષય છે નહેરુ. નહેરુ કોણ હતા? શું હિન્દુઓના વિરોધી હતા? શું નહેરુએ ખોટા કામ કર્યા? વોટ્સએપ યુનિવર્સિટીઓ દ્વારા શું જ્ઞાન છે? એ બધું જ આજના વિષયમાં કવર કરવાનો પ્રયત્ન કરશું. સાહેબ, પહેલું તો સ્વાગત છે આપનું. નમસ્તે. આપે આપનો અમૂલ્ય સમય આપ્યો છે એ બદલ. સર, આજે ઘણા બધા વોટ્સએપ યુનિવર્સિટીઓ દ્વારા આપણને જાણવા મળે છે કે ભાઈ નહેરુ આ હતા, કે નહેરુ તે હતા, કે નહેરુ હિન્દુ વિરોધી હતા, નહેરુ હિન્દુ હતા કે ના હતા, કાશ્મીર પ્રત્યેની ભાવના, ઘણા બધા લોંગ ટોપિકો છે. પરંતુ સાહેબ, પહેલો જ મારો પ્રશ્ન છે કે નહેરુ કોણ હતા? એટલે વોટ્સઅપ યુનિવર્સિટી શબ્દ પણ એકચ્યુઅલી એક પ્રતિકાત્મક છે. અસલમાં વોટ્સઅપનું અસ્તિત્વ નહોતું, એના પહેલાથી આ કોઈ એક ષડયંત્ર ચાલે છે નહેરુને બદનામ કરવાનું, આખા પરિવારને બદનામ કરવાનું. અને એમાં શિકાર આપણે બધા થયેલા છીએ. હું તો થયેલો છું, તમારી ખબર નહીં, હું પણ છેલ્લા 2 વર્ષ પહેલા સુધી એ જ બધું માનતો હતો. અને હું જ્યારે સ્કૂલમાં હતો, મને યાદ આવે છે હવે જ્યારે હું સૌથી પહેલું રિકોલ કરવાની કોશિશ કરું છું કે ક્યારથી મને સાંભળવા મળ્યું આ બધું. મને સ્કૂલમાં મારા એક પીટી ટીચર હતા, જે એક દિવસ આવીને એમણે ગાંધીજી વિશે ઘણું બધું કીધું કે ગાંધીજીએ તો આવી રીતે નુકસાન કર્યું, આ રીતે તે રીતે. સ્કૂલ અમારા ક્લાસમાં અમે 8મા 9મામાં હતા. પછી એ દિવસે જતા રહ્યા, બીજા દિવસે જ્યારે ફરી એ ક્લાસમાં આવ્યા તો એ દિવસે એમણે નહેરુની ટીકા કરી, અને એ દિવસે થોડા શોખ થઈ ગયા ગાંધી ઉપર કે ના, ગાંધી તો સારો હતો, નહેરુ ખરાબ હતા. તો હવે એ મારા પપ્પા સાથે પણ થોડા જોડાયેલા, તો એમને પણ લાગ્યું છે કે, અને હું મારા ક્લાસમાં રેન્કર વગેરે હતો, તો એમને લાગ્યું છે કે આ છોકરો ઘરે જઈને એના પપ્પાને કહેશે કે કંઈ કે સાહેબે તો આ કાલે આવી વાત કરી હતી ને આજે આવી, તો એ દિવસે મારા ઘરે આવ્યા રાત્રે, અને મારા પપ્પાને અમને એ બંને વાત કરતા એટલે હું ત્યાં નહોતો, પણ મારા પપ્પાએ પછી પાછળથી મને કીધું કે સાહેબ એમ કહેતા હતા કે કાલે હું આ લોકોને ક્લાસમાં ગયો હતો, ગાંધી વિરુદ્ધ બધું કીધું, પછી મને ખબર પડી કે ના, ગાંધી તો સારો હતો, નહેરુ ખરાબ. એટલે આજે મેં આ લોકોને નહેરુ વિશે આમ કીધું. મેં જે પહેલું સાંભળ્યું છે આ ત્યાં મારું વ્યક્તિત્વ પહેલાથી એવું રહ્યું છે કે હું હંમેશા મુખ્ય સોર્સોમાં જઉં છું.
તો હું જ્યારે કોલેજ પછી બહાર આવ્યો અને ગુજરાત સમાચારમાં તમે જેમ કીધું 2015માં મેં લખવાનું ચાલુ કર્યું 27 વર્ષની ઉંમરે. તો મેં એ વખતે પણ આ નહેરુ, કારણ કે મોદી સરકાર આવી ગઈ હતી તો આપણે બધા નહેરુ વિરોધમાં હતા. હા. પણ હું કારણ કે ગુજરાત સમાચારમાં લખતો હતો તો મને યાદ છે કે મેં પહેલા નહેરુના બધા પુસ્તકો વસાયા હતા, કે હું કોઈ એવું અનઓથેન્ટિક જવા દેવા નતો માંગતો, મારાથી કંઈ લખાઈ ના જાય એવું. તો મેં નહેરુની બધા પુસ્તકો, એમના જે વિશ્વ ઇતિહાસની ઝલકના 2 પુસ્તક છે મારા ઘરે મેં વસાયા, મોટા મોટા છે, પૈસા ખર્ચીને, સારા એવા. એમને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા હિન્દીમાં મેં પરચેસ કર્યું. એમનું ઇન્દિરાને ગાંધીને લખેલા પત્રો છે, પિતા કે પત્ર કરીને નાની બુકલેટ, એ મેં વસાઈ. અને મેં એ પુસ્તકો જ્યારે મેં વાંચ્યા તો મને એ વખતે લાગેલું કે આ માણસ બહુ વૈચારિક છે, મતલબ હું ઇમ્પ્રેસ થયેલો જ્ઞાનથી. તો પણ છતાંય મને યાદ છે કે મેં ગુજરાત સમાચારમાં એક આર્ટિકલ લખ્યો હતો કે નહેરુની માહિતી અને વિવેકાનંદનું જ્ઞાન, આ બંને વચ્ચે શું ફરક છે. મેં એ બતાવવાની કોશિશ કરી હતી કે નહેરુનું જે આ જ્ઞાન હતું, જે બધું પુસ્તકોમાં જબરું અમને વાંચવા તો મળે છે, તમે વાંચો એટલે સારું લાગે છે, પણ એ ખાલી પુસ્તકીય જ્ઞાન હતું, બહારથી વાંચેલું. અને વિવેકાનંદમાં આત્મબોધનું જ્ઞાન હતું. અચ્છા, પેલું એવું આપ માનતા હતા? હા, મેં એનું નિષ્કર્ષ એ રીતે કાઢ્યું. અચ્છા. નહેરુનું તો કારણ કે વર્ષોથી આપણા મગજમાં કે માણસ તો ખોટો જ હતો. હવે તમે વાંચી રહ્યા છો એનું સારું તો તમે તમારા મગજમાં એક ફિટ કરો છો કે આનો કંઈક ઉકેલ શોધવો પડશે આપણા મગજમાં. તો મેં એ ઉકેલ આવો શોધ્યો હતો કે આ જ્ઞાન ખોટું છે નહેરુનું, મતલબ નહેરુ ખાલી બારનું જ્ઞાન છે. હા, અને એના કારણે પછી મેં એ લેખમાં લખ્યું બી છે કે એના કારણે જુઓ કે જ્યારે એ માણસ પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો એમણે બધા ખોટા નિર્ણયો કર્યા. અચ્છા. હા, કાશ્મીરનો મુદ્દો ઉલઝાવી દીધો, ચીનમાં પ્રોબ્લેમ કર્યો, બીજા બધા, કારણ કે એમનું પોતાનું જ્ઞાન નહોતું. જે માણસમાં પોતાનું આત્મબોધનું જ્ઞાન હોય એ માણસ પ્રેક્ટિકલ હોય, એને ખબર હોય ક્યારે શું કરવું. જેનામાં પુસ્તકીય જ્ઞાન હોય એ ફસાઈ જાય. તો એનો મારો એ આખા આર્ટિકલનો નિષ્કર્ષ, એ આર્ટિકલ છે હજી એમને, મને હું એને રાખીશ, આજીવન રાખીશ, કારણ કે મારા માટે પણ એક આત્મબોધનો એક વિષય છે. એવું કેમ થયું એનું કારણ એક આ હતું કે એક તો નહેરુ હિન્દુ વિરોધી હતો માણસ, અને બીજું કે નહેરુએ કંઈ કર્યું નથી એવું આપણા મગજમાં કે દેશમાં. હા, માણસ એ આપણે એટલું પણ કોમન સેન્સ ના વિચારી શકતા હતા એ વખતે કે 1947 થી 1964 17 વર્ષ પ્રાઇમ મિનિસ્ટર માણસ રહ્યો, દરેક વખતે 3/4 બહુમતીથી જીતીને આવ્યો. તો એ માણસને ચાહવાવાળું કોઈ નહોતું, એને કંઈ કર્યું જ નહીં, 17 વર્ષ એને કંઈ કર્યું નહીં તો એ માણસ ચૂંટાતો રહ્યો. એ રીતનું આપણે એક માનસિકતા હતી. અને આપણા મગજમાં એક જ હતું કે એને તો બધા લોચા જ માર્યા, કાશ્મીર ઉલઝાવી દીધું, ચાઇનામાં પ્રોબ્લેમ કર્યો, ચીન જતો રહ્યો આ તે. તો જેને આટલા ખોટા કર્મો કર્યા છે એ માણસ કંઈક સારું લખી દીધું છે એના પુસ્તકોમાં, તો એ પુસ્તકીય જ્ઞાનનું કોઈ મહત્વ નથી. મેં મારા મગજમાં જે સેટ કર્યું હતું. પણ હવે જ્યારે વોટ્સઅપ યુનિવર્સિટીએ તો ખોટું જ્ઞાન નાખ્યું એ અલગ જ છે. જેમ કે મેં હમણાં જ એક પોસ્ટ લખી ફેસબુક પર કે મોતીલાલ નહેરુ જે હતા, નહેરુના પિતા, એ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહનું જે ઓર્ગેનાઇઝેશન હતું, ક્રાંતિકારી સંગઠન, એને છુપી રીતે પૈસા મોકલતા હતા. અચ્છા. હા, તો કારણ કે એ અંગ્રેજો ઉપર પ્રેશર લાવવા માંગતા હતા કે જો તમે ગાંધીજીની વાત નહીં માનો તો પછી આ દેશના જે યુવાનો છે આ રસ્તે જશે. બરાબર, તો તમારે એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે અંગ્રેજો સામે, બ્રિટિશ વાઇસરોય સામે, કે તમારી પાસે 2 જ ઓપ્શન છે, એક ગાંધી અથવા બલરાજ. બલરાજ કોણ હતું? તો જે સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદનું જે સંગઠન હતું એના પ્રમુખને બલરાજ કહેવાતું હતું, કોડ નેમ હતું. તે મોટા ભાગે ચંદ્રશેખર આઝાદ માટે યુઝ થતું કારણ કે પ્રમુખ આઝાદ હતા. બરાબર, તો તમારા આ બંનેમાંથી કોઈ એકનો ઓપ્શન છે એવું એમનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ છે. અને એમના એક JN સાહની કરીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના કે ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના જ કદાચ એક બહુ મોટા પત્રકાર સંપાદક હતા ન્યૂ દિલ્હીમાં. એમનું પોતાની પુસ્તકમાં, આત્મકથામાં એમણે એવું લખ્યું છે કે મોતીલાલ નહેરુ મને જ મોકલતા હતા પૈસા લઈને. એટલે મોતીલાલ નહેરુ ખાલી પ્રેશર આપવા માટે પણ આમના સમર્થનમાં હતા. હા, પ્રેશર આપવા અંગ્રેજોના ઉપર પ્રેશર ઊભું કરવા માટે અંગ્રેજોને ઓપ્શન આપતા હતા કે તમારા 2 માંથી એક. અને આ બાજુ ક્રાંતિકારી ચળવળને ચાલુ રાખવા માટે એ પોતે પૈસા મોકલતા હતા. અચ્છા. JN સાહની પોતે કીધું છે કે મને મોકલતા હતા. એ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે, મતલબ એનો ઓથેન્ટિક પુરાવો છે કે હું જતો હતો પૈસા આપવા માટે. જી. અને મારે એવું, હું નતો કહેતો ત્યાં કે મોતીલાલ નહેરુએ આપ્યા છે, કારણ કે ક્યાંક વાત લીક થઈ જાય તો પેલા કોંગ્રેસના પ્રમુખ હતા તો ગાંધીજીને બધા બદનામ થાય. અચ્છા. તો એ એમની આત્મકથામાં પાછળથી એમણે લખ્યું છે. અને ઓસ્ટ્રેલિયન એક ઇતિહાસકાર છે, નામ ભૂલી ગયો છું હું, મારા આર્ટિકલ્સમાં લખેલું છે, એને પણ લખ્યું છે કે આ જે 2 હતા અહિંસક અને હિંસક માર્ગો ભારતની આઝાદીના લડવાઈ આંદોલનના, એ બંને વચ્ચે અંદરખાને સાંઠગાંઠ હતી. કાકોરી જે કાંડ થયો, કાકોરી ટ્રેન લૂંટી ભગતસિંહ ચંદ્રશેખર આઝાદને આખા સંગઠને,
તો એમાં જે લોકો પકડાઈ ગયા હતા એમને છોડાવવા માટે મોતીલાલ નહેરુએ પોતાના માણસો મોકલ્યા, વકીલો. અચ્છા. હા, તો એ હતું. ભગતસિંહને છોડાવવા માટે જે વકીલો કામ કરતા હતા એમનું પણ મોતીલાલ નહેરુ પોતાનું યુનિવર્સિટીમાં તો એવું ભણાવવામાં આવે છે, એટલે વોટ્સઅપ યુનિવર્સિટી. હા, કે ભાઈ ભગતસિંહને જ્યારે ફાંસી થઈ એટલે એમને ગાંધીજી એના છોડાયા, જવાહરલાલ નહેરુએ સપોર્ટ ના કર્યો. હા, એટલે હવે એ વાત ઉપર આવીએ. આ બહુ સારું કન્ટિન્યુએશન છે. તો ત્યાંથી આવીએ કે ભગતસિંહ પકડાઈ ગયા તો એ તો જાણી જોઈને પકડાયા. એવું બી નતું કે ભાગી ગયા તો પકડાયા, કે ભાઈ હું પકડાવવા માટે જ આવ્યો છું. તો ત્યાં પણ છે કે 1931માં ભગતસિંહનો વિચાર પણ દેખો એક આંદોલનકારીનો થઈ જાય છે કે હું બોમ્બ ફેંકીશ, પણ એવી રીતે ફેંકીશ કે કોઈ મરે નહીં. અને હું ત્યાં કોર્ટમાં જઈને અમે ક્રાંતિકારીઓ કોણ છીએ, કેમ લડીએ છીએ એનો હું જે બોલીશ એ બધે છપાશે અને હું આપણું વૈચારિક ક્રાંતિ ફેલાઈશ. બરાબર. 1931માં પછી ચંદ્રશેખર આઝાદ પણ મરી જાય છે, અંગ્રેજો ઘેરી લે છે, એટલે પોતાના જાતને શૂટ કરી લે છે. તો એ ક્રાંતિકારી એક રીતે જે એક્ટિવિટીઝ છે તે વાઇન્ડ અપ થઈ જાય છે આપણી. પણ એ વાઇન્ડ અપ થતા પણ જુઓ કે ભગતસિંહ પણ આંદોલનના માર્ગે આવી જાય છે. અને ભગતસિંહ, હવે એ તમે એક વાત કીધી ત્યાં આવીએ. 1928માં જ્યારે ભગતસિંહ પકડાયા નથી, બધા સોન્ડર્સને બધાને મારી રહ્યા છે, મતલબ જ્યારે 1928માં કીર્તિ મેગેઝિનમાં એમનો લેખ છે, જુલાઈ 1928માં, જેમણે લખ્યું છે કે એનો ટાઇટલ છે કે ભારતના ભવિષ્યના બે નેતાઓ. તો એમાં એમણે સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુને બે નેતા બતાવ્યા છે કે આ ભારતના ભવિષ્યના ઘડવૈયા છે, બે જણા. અને ભારતનું ભવિષ્ય આ બેના લોકો ઉપર નિર્ભર છે. પછી એ બંનેની તુલના કરી છે અમે. તેમણે કીધું છે કે એમાં પણ સુભાષચંદ્ર બોઝ જે છે એ બહુ ભાવુક છે અને થોડા ચંચળ છે, આવેશમાં આવીને ગમે તે એમનો રસ્તો બદલી નાખે છે ને આ વગેરે. જ્યારે નહેરુ જે છે એ બહુ ઠરેલ, બહુ જ્ઞાની અને એક ક્રાંતિકારી માણસ છે, બહુ વૈજ્ઞાનિક અભિગમ વાળા છે, અને એ બહુ સિસ્ટેમેટિકલી આપણા દેશને આગળ લઈ જશે અને આપણા સમાજને. તો એમનું નીચે સ્ટેટમેન્ટ છે એ આર્ટિકલમાં કે સુભાષચંદ્ર બોઝ છે એમનામાં રાજ પલટવાની શક્તિ છે, એટલે જે બ્રિટિશ રાજ છે એને પલટવાની, અને નહેરુમાં યુગ પલટવાની શક્તિ છે. તો 1928માં એઝ અ ક્રાંતિકારી એમનું સ્ટેટમેન્ટ આ છે નહેરુ માટે. તો ભારતની પ્રજાને નહેરુના પાછળ નહેરુમાં ભવિષ્ય દેખાય છે. આખું યુવા વર્ગ જે છે 1926થી લઈને નહેરુના પાછળ એક રીતે એમના અંજાયેલો હતો નહેરુથી. 1928માં આ છે, 1930-31માં જ્યારે પકડાઈ ગયા ભગતસિંહ, તો નહેરુ એમને જેલમાં મળવા ગયા છે. અને બહાર આવીને એમણે બહુ ઇમોશનલ ભાષણ આપ્યું કે હું દુઃખી છું અને ભલે અમારા રસ્તા અલગ હોય પણ આ બિલકુલ સહન થાય એવું નથી. અને અંગ્રેજોને એમણે એમ કીધું કે તમને જો એમ લાગતું હોય કે અમારા આ સાથીઓ સાથે તમે જે કરો છો કે એમના બલિદાનથી અમારું હૃદય ઝંઝોવાતું નહીં હોય, મતલબ હૃદય અમારું પીડાતું નહીં હોય, તો તમે બહુ ભૂલ કરી રહ્યા છો, અને અમે એના સાથે જોડાયેલા છીએ. એ ટાઈપનું એમનું આખું એક ભાષણ છે અંગ્રેજો વિરુદ્ધ બહાર આવ્યા પછી નહેરુનું. એમને મળવા ગયા છે, મોતીલાલ નહેરુ પણ મળવા ગયા છે ભગતસિંહને. પણ ભગતસિંહનું કે એમના પિતાએ જ્યારે અરજી કરી માફી માટે, તો ભગતસિંહ એમને બોલાયા મળવા માટે જેલમાં અને કીધું કે શું કરી રહ્યા છો તમે, તો મારા પીઠ પાછળ છુરો ભોગો છો. હું પોતે જ આમાં ફાંસી ચડવા માટે તો અભિયાનમાં હું ગયો હતો, બધાને ના પાડીને કે હું જઈશ આમાં, અને હવે તમે આમ કરશો તો મને લોકો બુઝદિલ કહેશે, તો તમે આ બંધ કરો. અને એમણે ના પાડી દીધી, હું સ્વીકારી છે, મારે ફાંસી જ જોઈએ. એટલે મતલબ કે ભાઈ આજે આપણામાં જે બ્રાહ્મણ ફેલાવી હતી કે ભાઈ ભગતસિંહને કોઈ સપોર્ટ ના કર્યો છેલ્લે, એ મતલબ કે કોંગ્રેસ આપણી અહિંસક ચળવળ ચલાવતી હતી, જે ક્રાંતિકારી ચળવળ ચાલતી હતી, એ બંને વચ્ચે કોઈ સંઘર્ષ હતો, એ બંને એકબીજાના વિરોધીઓ હતા એવું કઈ હતું જ નહીં. અંદર ખાને તો એક જ હતા, એમના વૈચારિક મતભેદ હતા કે ભાઈ પેલા કહેતા હતા કે ગાંધીજીના રસ્તે આઝાદી નહીં મળે, હિંસા જ કરવી પડશે, અને આ ગાંધીજીનો પક્ષ માનતો હતો કે હિંસાથી કઈ નહીં થાય, આટલી મોટી જે બ્રિટિશ સેના છે, આખા વિશ્વયુદ્ધ જીતી ગયું છે એ તમને કચડી નાખશે, તો તમારે એક નૈતિક ધારાધોરણથી જ વાત કરવી પડશે. અચ્છા, આ સાહેબ આ તો રહી વાત. બીજું એમાં ખાલી એટલું કહી દઉં કે પછી ભગતસિંહને છોડાવવા માટે જ્યારે એમના પિતા જતા રહ્યા તો કેન્સલ થઈ ગયું, આખી ટ્રિબ્યુનલ બની હતી, વાઇટ અપ થઈ ગઈ, અને પછી ખાલી વાઇસરોય પાસે જ અધિકાર હતો કે ભગતસિંહની ફાંસી માફ કરી શકે. તો ત્યાં ગાંધીજી એક્ટિવ થયા છે, અને ગાંધીજીએ કુલ 5 વખત વિનંતી કરી છે વાઇસરોયને, રૂબરૂ મળીને, એક વખત ડેલિગેશન મોકલીને, એમાં સપુરુ કરીને એક કાશ્મીરી પંડિત હતા, એ 2-3 લોકોને મોકલીને અને પત્રો લખીને 5 વખતનું ઓથેન્ટિક પુરાવા છે. 5 વખત ગાંધીજીએ ભગતસિંહની ફાંસી માફ કરવા માટે વાઇસરોયને અરજી કરી છે, છેલ્લા દિવસ સુધી. કે 24 તારીખે એમને ફાંસી આપવાની છે, 23 તારીખે સવારે એ પત્ર લખી રહ્યા છે કે દેખો
છેલ્લે એવું બી કહી રહ્યા છે કે દેખો આ બધા યુવાનો છે, પેલા 22-23 વર્ષના, એમને કંઈ ખબર પડતી નથી, આ ધમધડાક કરવા નીકળી પડે, પણ એનાથી આપણે ફાંસી ના આપી શકીએ. અને ફાંસીનો એક પ્રોબ્લેમ છે કે માણસને સુધારવાનો મોકો નથી આપતો. તો તમે હજી વિચારો, તમે અમને ફાંસી આપશો તો અમે દેશના યુવાનોને અહિંસક માર્ગે નહીં રાખી શકીએ, વગેરે વગેરે કહે છે. તો ગાંધીજીના એ પત્ર છેલ્લો જે 5મી વિનંતી છે, એના પછી એ લોકો 24 તારીખની જગ્યાએ 23 તારીખ રાત્રે ફાંસી આપી દે છે. અને એના પછી 23 તારીખ ફાંસી આપે છે. 26 તારીખ ફરી આ લોકોનું કરાંચી અધિવેશન બોલાવે છે, કરાંચી કોંગ્રેસનું 1931. એ અધિવેશનમાં નહેરુ પ્રસ્તાવ પસાર કરાવે છે આ ફાંસીના વિરોધમાં, કે આ કોઈ ફાંસી નથી, આ બદલાની ભાવનાથી કરાયેલી હત્યા હતી. અને એ જ અધિવેશનમાં ભગતસિંહના પિતા કોંગ્રેસ જોઈન કરે છે. અને ભાષણમાં એમ કહે છે કે હું જ્યારે છેલ્લી વખત ભગતસિંહને મળ્યો ત્યારે એમને મને કીધું હતું, એને, મારા છોકરાએ, કે ગાંધી આપણા જે સ્વતંત્ર આંદોલન છે એના જનરલ છે, અને તમે જનરલ સાથે જોડાઈ જાઓ. તો હું આજે એટલા માટે કોંગ્રેસ જોઈન કરવા આવ્યો છું. તો એટલે આ એમનો સંબંધ હતો.